જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે ચાલો આપણા ખેતરમાં ગઈએ છીએ. તો ચાલો તમને અમારું ખેતર બતાવું. આ છે આપણી બાગ. આ છે બાગમાં ફૂલ પણ વાવેલા છે અને બકાલું પણ વાવેલું છે. બધું બકાલું વાવેલું છે. તો ચાલો આપણે આગળ જઈએ ખેતરમાં. સરસ સરસ કેવા ફૂલ હતા, મસ્ત. મને તો બહુ જ ગમ્યા. તમને ગમ્યા હોય ને તો મિત્રો કોમેન્ટ કરજો. અને આ મિત્રો ગાય માટે ઘાસ વાવેલું છે બધું. આ જો નાનું છે કાપી નાખ્યું એટલે, અને ઓલું મોટું મોટું ઊભું છે. હજુ બીજું પણ ઘાસ છે, ઘણું બધું ઘાસ વાવેલું છે. આ ઘાસ છે, જુઓ કેવું સરસ છે. ગાયો માટે આપણે રેકડો કરી મૂક્યો છે કાપીને. ચાલો તમને ગૌશાળા પણ બતાવું. આ છે ગૌશાળા. તો ગૌશાળામાં ગાયો પણ ખૂબ બધી છે. જુઓ તો જોઈ લીધી મિત્રો ગૌશાળા. ચાલો આપણે આગળ જઈએ, આગળ તમને બતાવીએ. ગાયો છે મિત્રો, જો ગૌશાળાની. અને આ ગાયો માટે નીણ ભરવા ગોડાઉન બનાવેલું છે. અને હમણાં પીપળો મોટો બધો છે મિત્રો, જોઈ શકો છો તમે. કેવો મસ્ત સરસ છે. આ ગોડાઉન છે, ગાયોને નીડ ભરવા માટે બનાવ્યું છે. ને હમણાં ગૌશાળા છે. હમણાં પણ ઘાસ વાવેલું છે, જોઈ શકો છો તમે. સરસ ઘાસ બાસ બધું આવ્યું છે. તો આપણે કપાસમાં પાણી ચાલુ છે, તો આપણે આવી ગયા છીએ. તો જુઓ બધું કેવું સરસ. હમણાં ફૂલ છે, હમણાં સરસ બનાને બધો સાયડો છે, બધા ઝાડવા વાવેલા છે. કેવા સરસ સરસ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા મંદિર છે. આ મંદિર છે, જોઈ શકો છો મિત્રો. હનુમાનજીનું મંદિર છે. આ મંદિર છે હનુમાનજીનું અહીંયા. અને આપણે હમણાં કપાસમાં પાણી ચાલુ છે. કપાસ કાલે રોપી દીધો હતો અને આજે કપાસમાં પાણી ચાલુ છે. તો ચાલો તમને બતાવું, કપાસમાં પાણી ચાલુ છે. જુઓ ઝાડવા કેવા સરસ સરસ મસ્ત મસ્ત ઝાડવા છે. મસ્ત ઠંડી ઠંડી હવા પણ આવે. જોઈ શકો છો મિત્રો, આપણે કપાસમાં પાણી ચાલુ છે. આટલામાં આપણે કપાસ વાવવાનો છે. અને મિત્રો ઓલું સનું ઝાડ છે ને, એટલા બધા. તો તમને આવડતું હોય ને તો કોમેન્ટ કરજો. ને મારા આવા વિડીયો જોવા માટે ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ. જય માતાજી, જય દ્વારકાધીશ.